હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોનો હેતુ કેવળ વિદ્યાર્થીઓ સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે। માટે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોવાને બદલે તમારા વિચારો મુજબ લખી શકો છો। તો ચાલો જોઈએ નવી સ્વ અધ્યયન પોથીનો પાઠ 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરોના પ્રશ્નોના જવાબની સમજ। ખાલી જગ્યા પૂરો। 1. ચાંદીના દાગીના પર સોનાનો ઢોળ ખાલી જગ્યા પ્રક્રિયાથી ચડાવવામાં આવે છે। ઇલેક્ટ્રોપ્લેટિંગથી। 2. એલઈડીનો ટૂંકો છેડો ખાલી જગ્યા ધ્રુવ અને લાંબો છેડો ખાલી જગ્યા ધ્રુવ તરીકે વર્તે છે। ઋણ ધ્રુવ અને ધન ધ્રુવ। એલઈડીનો ટૂંકો છેડો ઋણ ધ્રુવ અને લાંબો છેડો ધન ધ્રુવ તરીકે વર્તે છે। 3. ટામેટાનો રસ વિદ્યુતનું ખાલી જગ્યા છે, જ્યારે કેરોસીન વિદ્યુતનું ખાલી જગ્યા છે। સુવાહક અને અવાહક। ટામેટાનો રસ વિદ્યુતનું સુવાહક છે, જ્યારે કેરોસીન વિદ્યુતનું અવાહક છે। 4. પુલ અને વાહનોમાં વપરાતા લોખંડ પર ખાલી જગ્યા ધાતુનું પડ ચડાવવામાં આવે છે। ઝીંક ધાતુનું પડ ચડાવવામાં આવે છે। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। 5. તમે બહારથી વરસાદમાં ભીંજાઈને આવ્યા હોય તો ભીના હાથે સ્વિચ ચાલુ કરવી હિતાવહ નથી, કારણ કે વરસાદમાં ભીંજાવાથી હાથ પર પાણી હોય છે। પાણી વિદ્યુતનું સુવાહક છે, માટે કરંટ લાગવાનો ભય રહે છે, માટે ભીના હાથે સ્વિચ ચાલુ કરવી હિતાવહ નથી। 6. તમારી પડોશમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે તો પાણીનો ઉપયોગ કરી આગ બુઝાવવું શા માટે સલાહભર્યું નથી? જવાબ: કારણ કે પાણી એ વિદ્યુતનું સુવાહક છે। જો શોર્ટ સર્કિટથી આગ લાગી હોય અને પાણીનો ઉપયોગ આગ બુઝાવવા કરીએ તો કરંટ લાગવાનો ભય રહે છે, માટે। 7. તમે જાણતા હોય એવા ધાતુનો પડ ચડાવેલા સાધનોની યાદી તૈયાર કરો। જવાબ: સાયકલની રીમ, સાયકલનું હેન્ડલ, ઝીંકનું અસ્તર ચડાવેલ પતરા, બાથરૂમના નળ, ટિફિનના ડબ્બા, નવા ખરીદેલા બાઇકના પાના વગેરે। 8. દરિયાઈ વિસ્તારમાં રહેતો બાળક ચુંબકની સોયના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીમાંથી વિદ્યુત પસાર થાય છે તેનું પરીક્ષણ કરે છે। તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સોય વધારે કોણાવર્તન દર્શાવે છે, જ્યારે પીવાના પાણીમાં ઓછું કોણાવર્તન દર્શાવે છે। બંને પાણીમાં સમાન કોણાવર્તન આવે તે માટે તેને શું કરવું જોઈએ? જવાબ: દરિયાના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે પીવાના પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય છે। બંને પાણીમાં સમાન કોણાવર્તન કરવા માટે ક્ષારનું પ્રમાણ પીવાના પાણીમાં વધારે કરવું પડે। વૈજ્ઞાનિક કારણો આપો। 9. ખાદ્ય પદાર્થોના સંગ્રહના ડબ્બામાં ટીનનું પડ ચડાવવામાં આવે છે, કારણ કે ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે। આથી ખાદ્ય પદાર્થ લોખંડના સંપર્કમાં નથી આવતા અને ખોરાક બગડતો નથી, માટે। 10. લોખંડ પર ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે, કારણ કે ક્રોમિયમનો દેખાવ ચળકતો હોય છે, તેને કાટ લાગતો નથી, તેના પર ઉઝરડા પણ થતા નથી, માટે લોખંડ પર ક્રોમિયમ ધાતુનું પડ ચડાવવામાં આવે છે। 11. નીચે આપેલ આકૃતિમાં પાત્ર એમાં જુદા જુદા પદાર્થો મૂકવામાં આવે છે। કયા પદાર્થમાં બલ્બ પ્રકાશિત થશે તેની નોંધ કોષ્ટકમાં કરો। અહીં ચિત્ર આપેલું છે। પાત્ર એ જેમાં પાણી ભરેલું છે,
પદાર્થનું નામ વનસ્પતિ તેલ. બલ્બ પ્રકાશિત થશે? ના. ડીઝલ પદાર્થ નાખતા? ના. મીઠાનું દ્રાવણ નાખતા? હા. કેરોસીન? ના. ROનું પાણી? ના. ગુંદર? ના. સૂકી માટી? ના. પાણી અને કેરોસીનનું મિશ્રણ? હા. 12. અહીં આકૃતિમાં ચાંદીના દાગીના પર સોનાનો ઢોળ ચઢાવવા માટેની આકૃતિ દર્શાવેલ છે. આપેલ આકૃતિમાં યોગ્ય નામ નિર્દેશ કરો. ચાંદીના ઘરેણાં, સોનાનો તાર, સોનાના ક્ષાર ધરાવતું દ્રાવણ, પાત્ર, વાહક તાર અને બેટરી. અહીં આકૃતિ આપેલી છે જેમાં નામ નિર્દેશ કરશું આપણે. ઉપરની જે લીટીઓ છે એ બેટરી છે. બીકરની અંદર સોનાનો તાર મૂકેલો છે જે પીળા રંગનો દેખાઈ રહ્યો છે. અહીં પાત્ર છે કાચનું, અને જે પાતળિયા ચોરસ આકાર જેવો દેખાય છે એ વાહક તાર છે. અને આ બાજુ જે બીજી પીળી કલરની પટ્ટી દેખાય છે તે ચાંદીના ઘરેણાં છે. અને પાત્રની અંદર જે દૂધિયા રંગનું દેખાય છે તે સોનાના ક્ષાર ધરાવતું દ્રાવણ છે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 13. તમારે તાંબાનું શુદ્ધિકરણ કરવું છે. જે પ્રક્રિયા ઢોળ પ્રક્રિયાના સિદ્ધાંત પર આધારિત છે, જેમાં ઇલેક્ટ્રોડ તરીકે પાતળી શુદ્ધ તાંબાની પટ્ટી અને અશુદ્ધ તાંબાનો સળિયો ઉપયોગમાં લેવામાં આવે છે, તો શુદ્ધ તાંબાની પટ્ટી અને અશુદ્ધ તાંબાના સળિયાને કયા વિદ્યુત ધ્રુવ સાથે જોડવા જોઈએ? શા માટે? અશુદ્ધ સળિયો એનોડ ધન ધ્રુવ. કારણ કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા એનોડ ખવાય છે અને શુદ્ધ ધાતુ ધન ધ્રુવ ઉપર જમા થાય છે. 14. બે પ્રવાહીઓ X અને Y ના વિદ્યુત વહનની તપાસ કરવા માટે એક ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. જે દરમિયાન પ્રવાહી Y કરતાં પ્રવાહી X માટે બલ્બ વધુ પ્રકાશિત થતો નથી, તો કયું પ્રવાહી સારું વાહક હોય? સમજાવો. જવાબ: પ્રવાહી Y. કારણ કે પ્રવાહી Y માં ક્ષારનું પ્રમાણ વધુ હશે. તેમાં દરિયાનું પાણી કે તેમાં મીઠું ઓગાળેલું હોઈ શકે. 15. અહીં પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ છે. આ આકૃતિ પરથી પ્રવૃત્તિનું વર્ણન કરો. અહીં પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તે આકૃતિ છે. એક પાત્રમાં પાણી ભરેલું છે અને તેની અંદર તાંબાનો સળિયો અને લોખંડની ચાવી હોય છે, અને દ્રાવણ છે કોપર સલ્ફેટનું દ્રાવણ. તેને વાહક તાર સાથે જોડીને બેટરી સાથે જોડેલો છે. સૌપ્રથમ એક પાત્ર લઈ તેમાં CuSO4નું દ્રાવણ રેડી તેમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો. ત્યારબાદ બેટરી ચાલુ કરો એટલે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થશે. અવલોકન: એનોડ પરનો Cu શુદ્ધ ધાતુ કેથોડ પરનો લોખંડની ચાવી પર જમા થાય છે. આ પ્રક્રિયા કરવાથી અવલોકન કરતા દેખાશે કે એનોડ પરનો Cu શુદ્ધ ધાતુ છે એ કેથોડ પરનો લોખંડની ચાવી પર જમા થાય છે. નિર્ણય: લોખંડની ચાવી પર Cuનું પડ ચડે છે. આથી આપણે નિર્ણય લઈ શકાય કે લોખંડની ચાવી પર Cuનું પડ ચડે છે. 16. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરીને ટેસ્ટર બનાવવાની રીત આકૃતિ સહિત લખો. જરૂરી સાધનો લખીએ: બેટરી, ચુંબકીય સોય, માચીસનું ખોખું અને વાયર. હવે એની આકૃતિ દોરીશું. બેટરી છે, બેટરીને વાહક તાર સાથે જોડીને એક બી ધ્રુવ અને એક છેડો એ લખીશું. એ છેડાની વચ્ચે માચીસનું ખોખું મૂકીશું અને તેની સાથે ચુંબકીય સોય લગાવશું. પદ્ધતિ: એક માચીસની ખાલી ડબ્બી લો. તેના પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાયર વીંટાળો. બાકીના બે છેડા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે જોડો. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખુલ્લા છેડા A અને B ટેસ્ટર તરીકે કાર્ય કરશે.
જેનો ઉપયોગ કોઈ દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે કે નહીં તે જાણવા થાય છે. 17. નિસર્ગભાઈ જાણવા માગે છે કે જો નિસ્યંદિત પાણીમાં મીઠું ઉમેરવામાં આવે તો વિદ્યુત વહનની દ્રષ્ટિએ તેમાં શો ફેર પડશે? વિદ્યુતનું સારું વાહક બનશે, વિદ્યુતનું અવાહક બનશે, કહી શકાય નહીં કે એક પણ નહીં? તેનો સાચો જવાબ વિદ્યુતનું સારું વાહક બનશે. 18. જોસેફ ટેસ્ટરની મદદથી બે જુદા જુદા દ્રાવણો P અને Q માંથી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે તો તેમને P વાળા દ્રાવણ ધરાવતા ટેસ્ટરનો બલ્બ Q વાળું દ્રાવણ ધરાવતા ટેસ્ટરના બલ્બ કરતાં વધુ પ્રકાશિત જોવા મળે છે. આમ શા માટે થતું હશે? અહીં આકૃતિ આપેલી છે P અને Qની. ઓપ્શન્સ: Q દ્રાવણ ધરાવતા ટેસ્ટરનો પરિપથ યોગ્ય રીતે જોડેલ નથી. બીજો, દ્રાવણ Qની વિદ્યુત વાહકતા ઓછી હશે. ત્રીજો, દ્રાવણ P એ મીઠાનું દ્રાવણ છે અને દ્રાવણ Q સાદું પાણી છે. બાજુમાં ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શન આપેલા છે, એમાં સાચો ઓપ્શન આવશે ત્રીજો. ફક્ત બીજું સાચું છે કે દ્રાવણ Qની વિદ્યુત વાહકતા ઓછી હશે. આ વિધાન સાચું પડશે. 19. યાકુબભાઈ આકૃતિ A માં દર્શાવેલ વ્યવસ્થામાં બલ્બના સ્થાને આકૃતિ B માં દર્શાવ્યા મુજબ ચુંબકીય સોયને જોડે છે તો તેમને ચુંબકીય સોયમાં કોણાવર્તન જોવા મળે છે, પરંતુ આકૃતિ A મુજબની વ્યવસ્થામાં બલ્બ પ્રકાશિત થતો નથી. આ માટે શક્ય કારણો લખો. અહીં આકૃતિ આપેલી છે. આકૃતિ A માં બલ્બ છે અને આકૃતિ B માં ચુંબકીય સોય છે. જવાબ: આકૃતિમાં રહેલ દ્રાવણ વિદ્યુતનું વાહક હોય તો જોડાણ ક્યાંક ઢીલું હોય, બલ્બ ઉડી ગયો હોય. 20. વૈશાલીબેન પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી થતા ફેરફારનું અવલોકન કરવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ જોડે છે. તે દરમિયાન તેઓ પાણીમાં થોડાક લીંબુના રસના ટીપા ઉમેરવાનું ભૂલી જાય છે તો તેમના અવલોકનમાં શો ફેર પડશે તે જણાવો. અહીં આકૃતિ આપેલી છે. એ પાત્રમાં કાર્બનનો સળિયો અને એના ઉપર ધાતુની કેપ છે અને પાત્રમાં પાણી ભરેલું છે. તેને વાહક તારની બેટરી સાથે જોડેલું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બધી સાધન સામગ્રી ગોઠવ્યા બાદ પાણીમાં લીંબુના ટીપા ઉમેરવાનું ભૂલાતા દ્રાવણ વિદ્યુત અવાહક હોવાથી કશું પ્રક્રિયા થશે નહીં. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.